આગળ સમાચારોમાં વાત કરીએ તો બાકી ટેક્સ ધારકો સામે એએમસીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એએમસીના ટેક્સ વિભાગે પોસ્ટ ઓફિસ સીલ કરી છે. મણિનગરની દક્ષિણી સોસાયટીમાં પોસ્ટ ઓફિસ સીલ કરવામાં આવી. પોસ્ટ ઓફિસનો 7 લાખ ટેક્સ બાકી હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્ર પર તાળા મરાયા. આધાર કાર્ડના કર્મીઓએ વિરોધ કરી માર્યા હતા તાળા. આધાર કેન્દ્ર પર આવતા લોકો હેરાન પરેશાન થયા હતા. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણની ચર્ચા થઈ રહી છે. મનપા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ હાલ આ બાબતે મૌન સેવ્યું છે. સવારે 7 વાગ્યાથી અહીંયા બેઠા છે, હજી કોઈ જવાબ નથી. પણ 3-4 દિવસ ધક્કા ખાઈ, 4 દિવસ આવી. એ લોકો ના પાડે. એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા, બીજે દિવસે એમ કે બંધ છે. અમારે શું કરવું? રોજ ત્યાંથી આવવાનું, રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવીને બેસી બપોરે 1-1 વાગ્યા સુધી છોકરાઓને હેરાન કરી. એ લોકો અલગ અલગ જવાબ આપે છે. બંધ છે ને કોઈ એમ કે રજા છે ને કોઈ એમ કે હડતાલ ઉપર છે ને. અમારે શું સમજવું? આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કંઈક ગાળો દીધી, માર્યા એવું કંઈક કર્યું. એટલે એ લોકોએ ગઈ રાત્રે જ તાળું મારીને જતા ઉપર રજૂઆત કરી અધિકારીને. પણ અધિકારીનું પણ ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે. અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જ્યારે વાત કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં આવેલો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તકડધજ રસ્તાઓને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો ઉપરાંત એમ્બ્યુલન્સમાં દર્દીઓને પણ રસ્તા પરથી સવાર થવામાં અને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ કુંભકર્ણને પણ પાછો પાડે તેવી નિંદ્રામાં પડેલું તંત્ર રજૂઆતો સામે આંખ આડા કાન કરી રહ્યું છે. તેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા નહીં તો મત નહીંની ચીમકી ઉચ્ચારી છે. આજ પાડલિયા સાહેબને આપણે જે ચૂંટીને મોકલા છે, એ મોકલા જે આજે મેં નથી સાંભળ્યું, મેં ધોરાજી જોયા હોય ત્યાં એકેય રસ્તે નથી જોયા. આવે તો ભલે આવીને વહી જતા હોય, આપને ખબર નથી. રજૂઆત અમે વારંવાર કરેલી, જાગતા નથી. અને મહેરબાની કરીને આમાં જાગો અને કાંઈ રોડના રસ્તાના કામ કરો. બાકી ચૂંટણી જેથી આવે છે તેથી મત માંગવા આવો છો તેથી અમે લાઈનમાં ઉભા રહી અને તમને વોટિંગ કરી છીએ. 2 કલાકો ધંધા બંધ કરી અને અમે લાઈનમાં ઉભા રહીને વોટિંગ કરી છીએ. અને આજે વોટિંગ થઈ ગયા પછી કોઈ આ જોતું નથી. પક્ષનો હોય પેલા રોડ બનવો જોઈએ, પછી જ મતદાનની વાત, ચૂંટણીની વાત પછી કરવાની. પેલા કોઈ જાતની ચર્ચા કરવાની નથી. આ રોડ ઉપર આગળ ઘણી વસ્તી છે, ઘણા રહેણાંક મકાન છે. એ લોકોને આવવા જવા માટે બહુ તકલીફ થાય છે. ધોરાજીના તમામ ઘણા વિસ્તારની અંદરમાં રોડના કામ કરવાની જરૂર છે. વડોદરાના ડભોઈમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પડી છે. ટંગીવાડાના ગામે તળાવની પાળનું સમારકામ કરાયું. તાત્કાલિક ધોરણે તોડેલી પાળ પૂરી પાણી વહેતું બંધ કરાયું હતું અને તળાવને ખાલી કરી દેવાતા ગ્રામજનોમાં રોષ હતો. તળાવને પુનઃ ભરવા માટે ગ્રામજનોની માંગ હતી, જે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હાલ પૂરી કરવામાં આવી. ટંગીવાડા ગામે જે તળાવ ભરાયેલું હતું પાણીથી, તેને ડેપ્યુટી સરપંચ અને તલાટી દ્વારા જે છે તે તોડી નાખવામાં આવ્યું હતું અને હાલ જે છે પાણી તે વહી જતું હતું. પરંતુ ગ્રામજનો દ્વારા અને ટીડીઓને તેમજ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને મોડે મશીન મોકલ્યું છે. અત્યારે હાલ અહીંયા મશીન દ્વારા જે છે તે તળાવની પારી ફરીથી બાંધવામાં આવી છે. પણ મહત્વનો સવાલ એ છે કે ડેપ્યુટી સરપંચ પર અને તલાટી પર કાર્યવાહી કરશે ખરા? આ જે સરકારી પંચાયતનો રોડ છે તેને પણ તોડી નાખવામાં આવ્યો હતો, તેના પર શું કડક કાર્યવાહી થશે તે પણ જોવું રહ્યું. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ નિમિત્તે મોરબીના હળવદમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ગામડાઓમાં પણ દિવસે ને દિવસે શહેરીકરણ વધી રહ્યું છે. પરિણામે પ્રાણવાયુ આપતા વૃક્ષો ઘટી રહ્યા છે, જેની સીધી અસર પક્ષીઓને પડી રહી છે. વૃક્ષો ઓછા થતાં પક્ષીઓમાં જ્યાં ત્યાં માળો બનાવીને રહી રહ્યા છે. એમાંય ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણી માટે પણ પંખીઓ વલખા મારતા હોય છે. તેવામાં આવા અબોલા જીવની વહારે આવ્યું છે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ. દાતાઓના સહયોગથી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સભ્યોએ 5000 ચકલીઘર, 2500 માટીના કુંડા અને 1500 જેટલા ચણાના પેકેટનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ છેલ્લા 8 વર્ષથી
વાચા વગરના પક્ષીઓ માટે સેવામાં અર્પણ કરી રહ્યું છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 5000 જેટલા ચકલી ઘર અને 2500 જેટલા પાણીના કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તેના સહયોગથી ફ્રેન્ડ સેવા ગ્રુપ દ્વારા ઘણો સારો સહયોગ મળ્યો અને પબ્લિકનો બી ઘણો સારો સહયોગ મળ્યો. આજથી 8 વર્ષ પહેલાં ફ્રેન્ડ સેવા ગ્રુપની સંસ્થાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સતત 8 વર્ષથી અમે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવવા માટે દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે અત્યાર સુધીમાં અમે 25000 જેટલા ચકલી ઘર, 25000 જેટલા પાણીના કુંડા તેમજ 5000 જેટલા ચણનું આ પેકેટનું વિતરણ કરી ચૂક્યા છીએ. આ વર્ષે પણ દાતાઓના સહયોગથી ખૂબ સારો સહકાર મળ્યો છે અને આ વખતે પણ આયોજન કર્યું છે અને લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો છે. 5000 જેટલા ચકલી ઘર, 2500 જેટલા પાણીના કુંડા અને 2000 જેટલા ચકલી ચણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. તેથી હળવદવાસીઓનો સારો સપોર્ટ મળ્યો છે અને તમામ સભ્યો ફ્રેન્ડ સેવા ગ્રુપનો સારો સહકાર આપ્યો છે. ચકલી બચાવવા માટે હું દર વર્ષે અહીંયા કુંડા અને ઘર ઘણા બધા લઈ જાઉં છું અને ઘણા બધા લોકો જેનાથી ચકલી બચે છે. વિશ્વ ચકલી દિવસના જે દિવસે જે આ કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે તે ખૂબ ખૂબ ફાયદો થાય છે. આપણું એક ચકલી એટલે એક પ્રાણી પક્ષી છે જેના હિસાબે આપણે એને બચાવવા માટે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે સારી છે અને એનો ફ્રેન્ડ યુવા ગ્રુપ દ્વારા ઘણો બધો સાથ સહકાર અમને મળે છે. આગળ સમાચાર અરવલ્લીથી. અરવલ્લી જિલ્લામાં મેઘરજના નવા ગામ ખાતે આવેલા કંટાળુ હનુમાનજી મંદિરે આમલકી એકાદશીનો ભવ્ય લોકમેળો યોજાયો. દર વર્ષે યોજાતા મેળામાં અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળાની સાથે જ હોળીના તહેવારનો પ્રારંભ થઈ જતો હોય છે. આદિવાસી સમાજના પરંપરાગત મેળામાં નવદંપતિ હાથમાં શ્રીફળ, દીવો રાખી અને સપ્તધાન્યની મંદિરની ફરતે વેરીને 7 વખત પ્રદક્ષિણા કરતા હોય છે, જેનાથી સુખી લગ્ન જીવનના આશીર્વાદ મળતા હોવાની લોકમાન્યતા છે. હવે આદિવાસી લોકોમાં એક માન્યતા છે કે લોકો લગ્ન કરે, એ લગ્ન કર્યા પછી આ હનુમાનજી આપણી 11ના મેળામાં એ આવે છે અને પોતાના પત્ની સાથે એ આપણી મંદિરના પાછળ એ ફેરા ફરે છે અને એ પોતે અહીંયા દાદાને શ્રદ્ધાથી એ બાધા પણ રાખે છે કે ભગવાન અમને સુખી રાખે અને આ હનુમાન દાદા છે એમની મનોકામના પૂર્ણ પણ કરે છે. ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ઉત્પાદનને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે. ખેડૂતોના મતે ફ્લાવરિંગ 3 થી 4 સ્ટેપમાં થયું છે. અનેક બગીચાઓમાં હજુ 50% પણ ફ્લાવરિંગ થયું નથી. તો મોટાભાગના બગીચામાં ફ્લાવરિંગ તો થયું છે, પરંતુ આંબા પરથી નાની નાની કેરીઓ ખરી રહી છે. કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડે કહ્યું કે વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર આ માટે જવાબદાર છે અને પૂરતી ઠંડી ન પડવાના કારણે ફ્લાવરિંગ ઓછું થયું છે અને ફ્લાવરિંગમાં અનેક જીવાતો પણ જોવા મળી રહી છે. આ વર્ષે આમ જોઈએ તો દિવાળી પછી જે માવઠાઓ, વાતાવરણના બદલાવો, કમોસમી વરસાદ, એના લીધે જે આવરણ આવવું જોઈએ અને કેરી જે બંધાવી જોઈએ એ બંધાવવાની અંદર ખૂબ મોટો વિક્ષેપ કુદરતી પ્રક્રિયાઓમાં આવ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ઘણી જગ્યાએ જે આંબા ફૂટે છે, ઘણી જગ્યાએ એની અંદર મગ્યો બંધાઈ ગયો છે, વટાણા જેવડી કેરી છે અને ઘણી જગ્યાએ કેરીની સાઇઝ મોટી પણ થઈ ગઈ. એટલે 3-4 સ્ટેપની અંદર કેરી જોવા મળે છે. કેરી ખરણનો પ્રશ્ન છે, એની અંદર થ્રિપ્સ અને મધ્યા જેવી જીવાતો છે અને ભૂકીચારો એટલે જે પાવડરી મિલ્ડ્યુ આવા રોગો પણ છે. એટલે ખેડૂતોને એ સમસ્યાઓ પણ સતાવી રહી છે. અત્યારે જે છે ગયા વર્ષમાં છે એ વહેલાસર મોર આવ્યો હતો અને કેસર કેરીનું ઉત્પાદન પણ સારું હતું. આ વખતે છે એ 3 થી 4 તબક્કામાં મોર આવવાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે ઘણા આંબામાં સોપારી જેવી કેરી થઈ ગઈ છે અને ઘણા આંબામાં જે મોર ચાલુ છે. જો વરસાદ વહેલાસર આવે તો આ વખતે જે મોર છે એ 15 જૂન પહેલાં કેરી ન પાકે તો એ મોટું નુકસાન છે. 20 થી 30% ખેડૂતોને, બાગાયત વિભાગના ખેડૂતોને મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. આગળ વાત કરવી છે નર્મદા કેનાલમાં પડતા ગાબડાની. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નુકસાન થયું છે. કેનાલમાં ગમે ત્યારે ભંગાણ થાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો કેનાલ તૂટશે તો આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જશે અને મહામહેનતે તૈયાર કરાયેલા વિવિધ પાકોમાં નુકસાન થશે તેવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી રહી છે. આ નુકસાનીમાંથી બચવા માટે સરકાર પહેલાં જ પગલાં ભરે અને તાત્કાલિક રીતે ક્ષતિગ્રસ્ત કેનાલોનું સમારકામ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. હોળી પહેલા યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું છે. અંદાજે 1.25 લાખ ગુણી
ધાણાની આવક નોંધાઈ છે. ધાણાની 20 કિલોના ભાવ ₹1,000થી 2,026 બોલાયો છે. ધાણાનો 20 કિલોનો ભાવ 1,100થી 2,500 બોલાયો. મેદાન ટૂંકું પડતા દુકાનો પાસે ધાણા ઉતારવાની ફરજ પડી રહી છે. સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ જિલ્લામાંથી ધાણાની આવક ગોંડલ માર્કેટયાર્ડની અંદર થાય છે. ગઈકાલે જે આવક થઈ એ 1 લાખથી વધારે બોરી એટલે કે 1.25 લાખ આજુબાજુ બોરીની આવક થયેલ છે. 20 કિલોનો ભાવ ધાણાના જોઈએ તો 1,000થી માંડીને 2,100 સુધીના છે. ધાણી છે એ 1,100થી માંડીને 2,500-2,600 સુધીના ભાવ છે. સારા ભાવ મળવાથી મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના ખેડૂતો બધા ગોંડલ માર્કેટયાર્ડની અંદર માલ લઈને આવે છે. હાલ જગ્યા ન હોવાથી માર્કેટયાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે. આગળ સમાચારોમાં વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરોધી પોસ્ટરોનો કેસ છે. કોંગ્રેસને યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડનો છુટકારો થયો છે. અન્ય 2 આરોપીઓનો પણ છુટકારો કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે ગુલામીના વાતાવરણમાં ક્રાંતિનું કામ કર્યું છે. વડોદરામાં વિકાસના કાર્યો નથી થઈ રહ્યા. હેરી ઓડ હજુ પણ જરૂર પડશે તો બેનર લગાવશે. જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા. બરોબર, દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા, પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ. અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું. અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે. એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ તૈયારીમાં જોડાઈ ગઈ છે. તેવામાં કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જનતાને 5 ન્યાયની ગેરંટી આપવાની વાત કરી હતી. કોંગ્રેસના નેતાઓ પણ તે 5 ન્યાયની ગેરંટી લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને તેમના કાર્યકરોને પણ જાહેરાતો માટે સૂચન કરવામાં આવ્યું છે. સામાન્ય માણસના જીવનને ન્યાય મળે એટલે કે ખેડૂતોને ન્યાય મળે, યુવાનોને ન્યાય મળે, મહિલાઓને ન્યાય મળે, શ્રમિકોને જેના દ્વારા હિન્દુસ્તાન શ્રમથી બની રહ્યું છે હિન્દુસ્તાનના શ્રમિકોને ન્યાય મળે અને તમામ લોકોની હિસ્સેદારી વધે એટલે કે ભાગીદારી વધે. કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે ખેડૂતોના ન્યાય માટે સંપૂર્ણપણે અમે જે 5 ન્યાયની વાત કરી છે અને એના આધારે અંદર પણ એને ક્યાં ન્યાય મળશે એની વિસ્તૃત રીતે કોંગ્રેસ પક્ષ ઘોષણાપત્ર દ્વારા લાવ્યો છે. આગળ સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠામાં ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. એનસીપી પ્રમુખ ભરત લિંબાચિયા ભાજપમાં જોડાયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ કર્યું ખેસ પહેરાવી અને સ્વાગત. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ખેસ પહેરાવી અને સ્વાગત કર્યું છે. જિલ્લા એનસીપી પ્રમુખ ભરત લિંબાચિયાએ કેસરિયા ધારણ કર્યા છે. પાલનપુર ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ઉપસ્થિતિમાં આ કેસરિયા કરવામાં આવ્યા છે અને સાથે જ ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી, ધારાસભ્ય અનિકેત ઠાકુરની આગેવાનીમાં પાલનપુર વિધાનસભાની બેઠક મળી છે. શરૂઆતમાં જ એનસીપી પ્રમુખે કેસરિયા કરી લીધા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કંટ્રોલ રૂમ મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મીડિયા કંટ્રોલ રૂમથી આચારસંહિતા પર અધિકારીની નજર રહેશે. મતદારો 1950 પર કોલ કરી ફરિયાદનું નિવારણ લાવી શકશે. કમ્પ્લેન્ટ્સ રિગાર્ડિંગ આ કંટ્રોલ રૂમ ચાલુ થયેલો છે જેને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અમદાવાદ જિલ્લો કહેવાય છે અને આ જેવી ઇલેક્શનની તારીખો જાહેર થઈ ત્યારથી આ કંટ્રોલ રૂમ ચાલુ થયો છે. કમ્પ્લેન્ટ્સમાં અમારે 2 પ્રકારે અમે કમ્પ્લેન્ટ્સ આવે છે. એક ટેલિફોનિક જે આવતી હોય 1950 નંબર ઉપર અને બીજી એક સી વિજિલમાં ઓનલાઈન કોઈપણ સિટીઝન કોઈપણ જગ્યાએથી ફોટો પાડીને એમાં મોકલી શકે છે. એ 2 પ્રકારની ફરિયાદો આવતી હોય છે. 1950માં દિવસની 50 જેટલી 50થી 60 જેટલી ફરિયાદો આવે છે. આચારસંહિતાને લઈ વલસાડમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન 44 લાખનો દારૂ ઝડપાયો. ડ્રગ્સ સહિત 35 લાખની વધુની કિંમત બિનહિસાબી રકમ જપ્ત કરવામાં આવી છે. 5.92 ગ્રામ ડ્રગ્સનો જથ્થો સહિત બિનહિસાબી રકમ સીઝ કરવામાં આવી છે. આપની પાસે 1 માર્ચથી લઈ ગઈકાલ સુધીનો જે રિપોર્ટ છે એ લગભગ 8,804 લીટરનું એ લોકો લીકર સીઝ કર્યું છે, જેમની અંદાજિત મોનેટરી વેલ્યુ 34 લાખ છે. આ પ્રમાણે થોડાક 5.92 ગ્રામ્સના ડ્રગ્સના સીઝર થયા છે.
પછી 173 ફ્રીબીઝ જેમને મફતમાં કોઈ ઇન્ફ્લુઅન્સ કરવા માટે કર્યા હોય તો એવી રીતના સીઝર થયા છે અને લગભગ અત્યાર સુધી 35 લાખ જેટલી નાણાકીય વસ્તુઓનું અત્યારે સીઝર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ બોટાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. બોટાદ, ગઢડા, બરવાડા અને રણપુર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર 12 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે અને ત્યાંથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, અનધિકૃત રીતે થતી નાણાંની હેરાફેરી તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દરેક ચેકપોસ્ટની ઉપર પોલીસ અને 4 હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે. એમની સાથે બોડી વોર્ન કેમેરા, લાઇટ પેટર્ન, ફર્સ્ટ એડ બોક્સ અને રાત્રિના સમયે કામ કરવા માટે જેકેટ પણ આપવામાં આવેલા છે. જે સમયે જે નાણાંની અને જે હેરાફેરી થાય છે એ ટાળવાના પ્રયાસો છે. લોકસભા ચૂંટણી જાહેર થતાં સુરતના કાપડ વેપારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ભાજપના ટોપી, ખેસ અને સાડીઓની ડિમાન્ડ વધી છે, જેને લઈ વેપારીઓએ 1200 કરોડ રૂપિયાના વેપારની આશા વ્યક્ત કરી છે. કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે ડિમાન્ડ વધી છે, જેના કારણે કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓને એક નવી આશા જાગી છે. કાપડ વેપારી સંજય સરાવગીએ કહ્યું કે અત્યારે 5 લાખ ટોપી અને 5 લાખ ખેસના ઓર્ડર મળ્યા છે, જે ઓર્ડર પૂરા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની ભારે માંગ છે. 1200 કરોડથી વધુના ઓર્ડર સુરત ટેક્સટાઇલ માર્કેટને મળ્યા છે. ટેક્સટાઇલના વેપારી છે સંજયભાઈ, આપણે તેમની સાથે વાત કરીશું. સંજયભાઈ, કઈ રીતનું અત્યારે માહોલ છે અને કઈ રીતનું ફાયદાકારક લોકસભાના इलेक्शन લઈને ટેक्सटाइल मार्केट में થઈ રહ્યું છે? हिंदुस्तान में पॉलिएस्टर का मैन्युफैक्चरिंग का सबसे बड़ा हब सूरत है. तो जैसे ही चुनाव की लोकसभा चुनाव की घोषणा हुई है, तब से धीरे धीरे पॉलिटिकल पार्टियों ने भी इन सब चीज़ों का धीरे धीरे ऑर्डर देना शुरू किया है. और कोई टोपी का ऑर्डर दे रहा है, कोई खेस का ऑर्डर दे रहा है, कोई साड़ियों का ऑर्डर दे रहा है, कोई झंडे का ऑर्डर दे रहा है. तो इन सभी से जो ये काम करते हैं उन लोगों में एक उत्साह का माहौल है. की बार एक नया हमको देखने को मिला है कि साउथ से भी अभी डिमांड बीजेपी के खेस, टोपी और अन्य जो साहित्य है उसकी भी डिमांड आने लगी है. जैसे आंध्रा है, तेलंगाना है, कर्नाटका है, तमिलनाडु है, वहाँ से भी अब की बार डिमांड भाजपा की टोपी, खेस इन सब की आने लगी है. तो इस साल लोकसभा चुनाव में टोपी वगैरह सब बना है. अंदाजित मुझे लगता है कि इस साल 1200 करोड़ रुपए से ऊपर का बिजनेस सूरत टेक्सटाइल मार्केट को मिलना चाहिए. ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના બજારો રંગ અને પિચકારીઓથી ઉભરાયા છે. બજારોમાં રંગબેરંગી અને વિવિધ વેરાયટીની પિચકારીઓની લોકોએ ખરીદી શરૂ કરી છે. ભારતીય સંસ્કૃતિમાં હોળીના પર્વનું ખૂબ જ મહત્વ છે. ધૂળેટીનો તહેવાર બાળકો, યુવાનો સહિત તમામ વયના લોકો મન ભરીને માણે છે. ત્યારે શહેરના બજારોમાં બાળકોએ પણ પિચકારી અને કલર સહિતની વસ્તુઓની ખરીદી શરૂ કરી છે. કે મને હોળી તહેવાર બહુ જ ગમી રહ્યો છે અને મારા ભાઈબંધો જોડે રમવામાં ખૂબ જ મજા આવે છે હોળીના તહેવાર માટે. અને હું અત્યારે IPL આવી રહી છે એટલે મને ક્રિકેટ તો બહુ જ ગમે છે અને આ વખતે હોળીમાં પણ ક્રિકેટનો મોજ માણવા માટે આપણને આ ક્રિકેટવાળી પિચકારી મળે. હાર્દિક પંડ્યા મારો ફેવરેટ ક્રિકેટ પ્લેયર છે એટલે મેં આની પિચકારી લીધી. પછી કલર્સ પણ બહુ બધા આવ્યા છે આ વખતે અને વોટર બલૂન્સ ને બધું છે. અને આ ટી-શર્ટ મેજિકવાળી જેમાં પાણી પડે તો ઓટોમેટિક કલરો આવી જાય છે અને બહુ ખૂબ જ રમવામાં મજા આવવાની છે. હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે તો અમે અત્યારે રામ જન્મભૂમિનો અત્યારે બધે માહોલ ચાલે છે એટલે ત્યાં પણ કેસરીયો રંગ છે અયોધ્યામાં બી. અને અત્યારે અહીંયા પણ લોકો કેસરીઓમાં ચૂંટણી પણ નજીક આવી રહી છે આપણે એટલે લોકો કેસરિયા રંગથી રંગાઈ રહ્યા છે. અને અમે પણ સનાતની ધર્મમાં માનીએ છીએ અને અમે અમારા ઘરે પણ ભગવાન શ્રી કૃષ્ણને બી અમે ભગવા રંગથી જ આ ફેરી રંગવાના છે. દર ફેરી અમે ગુલાબી રંગથી રંગતા હતા ભગવાનને ને આ વખતે ભગવો રંગ અમે લીધો છે કે ભગવાનને પણ આ ફેરી ભગવા રંગથી રંગીએ અને અમે હોળી ઉજવીએ અને રસિયા કરીએ એમના. હું મારી બેબી માટે ખરીદી કરવા આવ્યો છું
એમાં અવનવી વેરાયટી આવેલી છે. બેબી માટે સરસ બાર્બી ડોલવાળી પિચકારી છે, ટી શર્ટ વગેરે આવેલું છે, અને નવી વેરાયટીમાં એક પિચકારી સારી છે અને એક કાર્ટૂન કેરેક્ટરવાળી પણ સારી પિચકારી આવેલી છે. બાકી ફુગ્ગા છે, અવનવા કલર છે. ભાવ વધારો 10 થી 12% થયો છે બજેટ? હા, થોડું 10% જેવો ભાવ વધારો છે, પણ ઠીક છે. એક વખત હવે ભાવ વધારો તહેવાર એક જ વખત આવતો હોય છે હોળીનો, એટલે સારું છે કલેક્શન. ધૂળેટીના પર્વ પર બજારમાં પિચકારી અને હર્બલ કલરનું વેચાણ શરૂ થયું છે, ત્યારે હાલ કલર પિચકારી સહિતની ચીજોમાં 10 થી 12% ભાવ વધારો નોંધાયો છે. આમ છતાં ખરીદી વ્યાપક જોવા મળે છે. ધૂળેટીનો તહેવાર એકદમ નજીક આવી રહ્યો છે, એટલે અત્યારે ખરીદીનું વેચાણ પણ ખૂબ સારું થઈ રહ્યું છે. લોકોની અંદર એક તહેવારને લઈને ખૂબ જ ક્રેઝ હોય છે. બાળકો માટે જે IPL આવવાની છે તેના લીધે દરેક ક્રિકેટરોના જે પિચકારી આવી છે તેની એક માંગ વધારે છે. બાળકો માટે અવનવી ડિઝાઇનની સાઇઝની પ્રેશર ગનો છે એ પણ ખૂબ ચાલે છે. તદુપરાંત આ વખતે કલર કેમિકલવાળા જે હતા એની માંગ ઓછી છે, તેનો વપરાશ ઓછો છે. તેની સામે ઓર્ગેનિક ગુલાલ જે છે એ ખૂબ વેચાય છે. એમાં પણ ખાસ કરીને જે ગ્રુપ સર્કલમાં હોળી ધૂળેટી રમે છે તો આ વખતે ફાયર જે બોટલની અંદર ગુલાલ પ્રેશરવાળા આવે છે એ ખૂબ વેચાણમાં છે. અને બીજું એની ગન પણ આવેલી છે, જે ગન ચલાવવાથી ગુલાલ નીકળે છે એ પણ ખૂબ સારી રીતે વેચાય છે. તેવી રીતે મેજિક ટી શર્ટ પણ આવેલી છે, જે બાળકો ટી શર્ટ પહેરે એના ઉપર પાણી પડે તો એમાંથી કલર છૂટો પડે છે. એટલે લોકોને નવું જોઈએ છે. અને આ વર્ષે દર વર્ષની જેમ 10 થી 12% ભાવ વધારો છે, પરંતુ હવે એમાં ભાવ વધારાને કોઈ ધ્યાનમાં નથી લેતું અને બહુ સામાન્ય છે એ ભાવ વધારો. તેના લીધે ભાવ વધારાની કોઈ અસર આવતી નથી. ખરીદી ખૂબ સારી રીતે કરી અને તહેવાર સારી રીતે ઉજવશે એવું અમને દેખાઈ રહ્યું છે. હોળી અને ધૂળેટીના પર્વની ઘડીઓ ગણાઈ રહી છે. લોકો ખરીદીમાં લાગી ગયા છે અને આ રંગોનો પર્વ છે, ત્યારે લોકો હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરે તે માટે ખરીદી કરતા હોય છે. ત્યારે બજારમાં આ વર્ષે અલગ અલગ પ્રકારના રંગ છે તે આકર્ષણ જમાવી રહ્યા છે. જે રીતે ઓર્ગેનિક કલર્સ હોય, પાક્કા કલર હોય, જે ટ્યુબ કલર્સ છે તેની ભારે ડિમાન્ડ છે. તો બીજી તરફ આ વર્ષે ફાયર એક્સટિંગ્વિશર છે કે જેની અંદર કલર રિફિલ કરવામાં આવે છે, ભરવામાં આવે છે, અને તે ગુલાલ જે છે તે આમાંથી સારી રીતે આ સ્પ્રે કરી શકાય તેવું આજે ભારે ડિમાન્ડ છે તેની જોવા મળી રહી છે. જો પિચકારીની વાત કરવામાં આવે તો તેમાં પણ અલગ અલગ પ્રકારની વેરાયટી છે તે જોવા મળી રહી છે, જેની અંદર નાના બચ્ચાઓને જે રીતે આકર્ષણ ઊભું થાય તે પ્રકારની જે ગનવાળી પિચકારી છે. બીજી તરફ IPL ફીવર છે, લોકો IPLને લાગતી પણ જે ક્રિકેટ રસિકો બચ્ચાઓ હોય છે તે લોકો પોતાના ફેવરેટ ક્રિકેટર જે છે તેના પ્લેયરની જે આ પિચકારીઓ છે તે ખરીદતા હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારની વેરાયટી છે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ભાવ પર નજર કરીએ તો ગત વર્ષ કરતાં 10 થી 12% જેટલો વધારો નોંધાયો છે. જોકે લોકો છે કે જે ભાવ વધારાને પણ નજરઅંદાજ કરીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. અને આ વર્ષે લોકો જે છે તે ખરીદી ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની વેરાયટી છે કે જેને જોઈને નાના બચ્ચાઓનું મન પણ મોહી જાય છે અને તેઓ ખરીદી આ પિચકારી હોય, રંગ હોય, અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.